નમસ્કાર. આજે ફાઇનલી અમે ચોટીલા ચામુંડા માના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને અત્યારે હાલમાં પેટ્રોલ પંપ ઉપર અમે પેટ્રોલ પૂરવા માટે ઉભી રહ્યા છે મારા મોટા ભાઈની સાથે. અને અત્યારે સમય થયો છે 1:15 વાગે, તારીખ 9. તો મારી સાથે જોડાયેલા રહેજો, એટલે આગળ ચામુંડા માના દર્શન કરાવીશ. જય ચામુંડા માં. નમસ્કાર. અત્યારે 4:45 વાગ્યા છે અને વાસદ પહોંચી ગયા છે. અમારા મોટા ભાઈ છે બ્રિજેશભાઈ, એમના મિત્ર જયેશભાઈ, આ છે કાનજીભાઈ ટોપીબાજ, અમારા ભત્રીજા, અને અમારા છે નવા સાથી મિત્ર. તો અમે સૌ અત્યારે ચોટીલા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. તો અમે અત્યારે 8 વાગે પહોંચી ગયા છીએ ચોટીલા, અને હાલમાં અમે જે જગ્યાએ આવેલા છે એનું નામ છે લીંબજ ધામ, જે લીંબજ માતાના મંદિર પાસે આવેલું છે. તમે જોઈ શકો છો. લોકેશન અને એડ્રેસ હું નાખી દઈશ, તો કોઈ બી વ્યક્તિને આવવું હોય તો આવી શકો છો. ફાઇનલી મારા ભાઈએ પહોંચાડી દીધી. 100 કિલોમીટર માટે 3 કલાક કર્યા, પણ થેન્ક યુ, નિંદર ન આવવા દીધી મને. સૌરાષ્ટ્રમાં આવીએ અને વગર ગાંઠિયા એક બધી બને. આ છે ચોટીલાનો હાઈવે, અને હવે અમે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. સમય થયા છે 11 વાગ્યાનો. આખી રાતનો ઉજાગરો હતો એટલે ગાડી ચલાવી ગઈ. તો ચાલો નાસ્તો કરવા મળેલા ગાંઠિયા અને ફાફડા. જય ચામુંડામાં. ચાલો અત્યારે હવે આપણે સીડી ચડવાનું ચાલુ કરીએ છીએ. અને આજે પૂનમ નથી, છતાં બી તમે જોઈ શકો છો ભાવિક ભક્તોની ભીડ જે ખૂબ જ સારી એવી સંખ્યામાં છે. અહીંયા માત્ર પૂનમ જ નહીં, પણ આડા દિવસે એટલું જ ટ્રાફિક હોય છે ભાવિક ભક્તોનું. તો ચાલો આપણે ડુંગરની શિખર પર જવાનું સ્ટાર્ટ કરીએ. જય માતાજી. ચાલો આપણે હવે આવી ગયા છે મંદિરે, શિખર પર, અને તમે જોતા રહેજો. આપણે ગર્ભગૃહમાં માતાના દર્શન કરીએ. હા, એકલા થઈને જાય ને. નમસ્કાર. અત્યારે 3 વાગ્યા છે. સમૂહ ભોજન અંબર હોટલમાં બેઠેલા છીએ બગોદરા. નીકળવાના છે. અંદાજે 8 થી 9 વાગે સુધી પહોંચી જશું. તમે અહીંયા ટ્રાફિક જોઈ શકો છો, ખૂબ જ હોય છે.